ગામમાં ને ગામમાં ભાગ 2। માએ મરવાનું કહ્યું એટલે સુશીલા કૂવે પડવા ગઈ અને મણીએ જુવારના ઘેરામાં સંતાડી દીધી। આ વાત ગામમાં હસવાનો વિષય બની ગઈ। એક ડોશીએ કહ્યું, વિજયા છે જ જીભની કબાડ, અહીંયા મરને અહીંયા ગુડાને મરતી એ નથી, કયા મરી હતી એવું બોલ્યા કરે। એટલે છોકરીને ખીજ તો ચડે ને, અને છોકરીએ કાંયા મોટી ભરભાદર થઈ ગઈ છે કે એને સમજણ હોય કે આમ કૂવે પડવા ના જવાય। તો બીજીએ હસાવવા માટે કહ્યું, જોજો મણીએ એને જુવારમાં સંતાડી, મોટી થશે ત્યારે ઘરમાં સંતાડશે। આપણે ગામમાં ને ગામમાં સગાઈ ના કરીએ, પણ જોજો એની થશે। અને એ વાત સાચી પડી। બેય ઘરના કોઈએ બીજે ક્યાંય સગાઈની વાત ચલાવી પણ નહીં। છોકરો છોકરી પણ રાજી હતા ને સુશીલાની સગાઈ થઈ ગઈ। સુશીલા પરણીને આવી। થોડા દિવસ પછી સાસુ સાથે વાડીએ જવાનું થયું। એ પોતે સંતાઈ હતી એ જગ્યા શોધવા માંડી। એ જોઈને સાસુ સમજી ગયા, હસ્યા, હા બસ ત્યાં જ તું સંતાણી હતી। સુશીલા હવે પાકળ થઈ ગઈ હતી। કૂવા તરફ જોતા પોતાના બચપણમાં ચડેલી ખીજ માટે સંકોચ થયો, સાથે સંતોષ પણ થયો કે મને ગામમાં ને ગામમાં સારું સાસરું મળી ગયું। કૂવાની પાળીએ સાસુ પાસે બેસીને એણે કહ્યું, બા, તમે તે દિવસે અહીં વાડીએ ના હોત તો હું મરી ગઈ હોત ને। સાસુ બોલ્યા, એ તો તારી છોકરમત હતી, હવે એવું ખરાબ ના વિચારાય। પણ બા, હજી મને એમ લાગે છે કે બધા દીકરા અને દીકરીમાં ભેદભાવ તો રાખે જ છે। હા, એ તો આગળથી ચાલ્યું આવે છે। દીકરી સાસરે જાય ત્યાં દુઃખ થાય તો મા બાપને પેટમાં બળે। ઘણીવાર તો એવા દુઃખ હોય કે દીકરી મરી જાય તો સારું એવું મા બાપને લાગવા માંડે। પછી આવે તોય ચિંતા, એટલે દીકરા કરતાં દીકરીનું લોહી માણસો હલકું માને। ખીજમાં મરી જવાની ગાળો દે ને કયારેક તો વહાલ કરવામાં પણ મરવાનું કહે। એણે નિશાસો નાખ્યો। સમાજમાં રીત રિવાજો એવા હોય અને ભગવાને દીકરીનું શરીર આપ્યું હોય એટલે થોડું જતું કરીએ પણ જીવતા શીખવું જોઈએ। દુઃખથી અરેરીને મરવાનું ના વિચારાય। આંખમાં હળવી ભીનાશ સાથે સુશીલાએ સાસુ સામે જોયું, જાણે એ હૃદયના ઊંડાણથી પોતાને ભાગ્યશાળી સમજતી હોય। એમ સુશીલા નમણી તો હતી જ ને મનગમતું સાસરિયું મળ્યું। 2 માસમાં તો એ ઓળખાય તેવી ના રહી। રૂપ 16 કળાએ ખીલી ઉઠ્યું। વિજયા અવારનવાર દીકરીને મળવા આવતી। વેવાણ સાથે હસીને વાતો કરતી, કહેતી, ગામમાં દીકરી દીધી હોય ને જરાક જેટલુંય દુઃખ થાય કે એનું મોં નિમાણું દેખાય તો મા બાપે ખાવાનું ના ભાવે। પણ હું તો મારી દીકરીને જોવા આવું ને, મને સવાશેર લોહી ચડે। સુશીલાને પહેલી દીકરી પછી દીકરો થયો। દાદા દાદીના લાડ પ્યાર અને માની સંસ્કારિતા હેઠળ ઉછેર થયો। દીકરી સારા ઘરમાં સાસરે ગઈ। સાસુ સસરા ગુજરી ગયા। હવે સુશીલા ભણીને ઇન્જિનિયર થઈ ગયેલા દીકરા વિશાલના લગ્નના સપના જોવા લાગી।